આજકાલની ગાડીનું બોનટ જોઈને જ ખબર પડી જાય કે આ ગાડી કેટલી વાર ઠોકાયેલી છે. તમને ખબર પડી હોય તો કોમેન્ટમાં લખો, હું પણ જોઉં કેટલાને ખબર પડે છે. તમે જે આ વિડીયો જોયો એવા વિડીયો આ એકાઉન્ટ પર માત્ર 31 જ પોસ્ટ કર્યા છે ને 95,000થી પણ વધારે ફોલોવર કરી નાખ્યા છે, બરોબર. અને તમે અહીંયા નીચે વિડીયો પર વ્યૂઝની વાત કરશો તો તમને લગભગ લાખોમાં અને મિલિયનોમાં તમને વ્યૂઝ જોવા મળશે, બરોબર. તમારે પણ આ રીતના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. ચાલો હું તમને જણાવું કે આ ટાઈપના વિડીયો કેવી રીતે બની શકે, બરોબર. સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPT એપને ઓપન કરી લેવાની છે. તમારી પાસે ChatGPT એપ ના હોય તો તમારે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. ChatGPT એપ ઓપન થઈ જાય એટલે તમારે અહીંયા નીચે પ્લસવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે. એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ફોટોવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે. હવે તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે તમને અહીંયા જોવા મળી જશે, બરોબર. હવે તમે અહીંયાથી જે કોઈ છોકરીનો વિડીયો બનાવવા માંગતા હોય તેનો અહીંયા ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરોબર. તમારી પાસે પણ આવો ફોટો ના હોય તો તમે એને ઇન્સ્ટાગ્રામ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરોબર. એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે, બરોબર. હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક ફ્રોન્ટ આપેલો છે, તે ફ્રોન્ટને તમારે કોપી કરી લાવી અને તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે, બરોબર. એટલું થઈ જાય એટલે તમારે અહીંયા સાઈડમાં એરોવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર. હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે, બરોબર. એટલે આ ChatGPT છે તે તમને થોડી જ વારમાં આવો ફોટો બનાવીને આપી દેશે, બરોબર. હવે તમારે આ ફોટાને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માટે તમારે આ ફોટા ઉપર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર. પછી તમારે અહીંયા સાઈડમાં ડાઉનલોડવાળો ઓપ્શન દેખાય ત્યાં તમારે ક્લિક કરી અને આ ફોટાને તમારે ગેલેરીના અંદર સેવ કરી લેવાનું છે, બરોબર. હવે વિડીયો બનાવવા માટે તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે, બરોબર. તમારી પાસે પણ YT ક્રિએટ એપ ના હોય તો તમે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો, બરોબર. તો આપણે અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લીધી છે, બરોબર. YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે, બરોબર. ત્યાં તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર. એટલું થઈ જાય એટલે તમને નીચે એક પ્લસવાળો ઓપ્શન દેખાતો હશે ત્યાં તમારે ખાલી એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર. હવે તમે ChatGPTથી જે કોઈ છોકરીનો ફોટો બનાવી લાયા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે, બરોબર. તો આપણે અહીંયા આ ફોટોને બનાવી લાયા છીએ તો એને સિલેક્ટ કરી લઈએ છીએ, બરોબર. એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે. હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયો માટે પણ ફ્રોન્ટ આપેલો છે, બરોબર. તે ફ્રોન્ટને તમારે કોપી કરી લાવી અને તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે, બરોબર. એટલું થઈ જાય એટલે તમને અહીંયા ગુજરાતીમાં જે કોઈ ડાયલોગ લખેલો દેખાય તે તમારે હટાવી અને તમે જે કોઈ ડાયલોગ બોલાવવા માંગતા હોય તે તમારે અહીંયા લખી દેવાનું છે, બરોબર. પછી તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર. હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે, બરોબર. એટલે આ તમારો જે વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે, બરોબર. તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે વિડીયો છે તે બનીને તૈયાર થઈ ગયો છે, બરોબર. હવે આ વિડીયોને ગેલેરીના અંદર સેવ કરવા માંગતા હોય તો તમારે અહીંયા નીચે યુઝ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે, બરોબર. એટલું થઈ જાય એટલે તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરોબર. હવે તમારે અહીંયા નીચે એક્સપોર્ટવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે, બરોબર. એટલું થઈ જાય એટલે આ તમારો જે વિડીયો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે, બરોબર. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.